પણ ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે. એ સરકારની જાણ બહાર હોઈ શકે, એવું પણ બની શકે, જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય. અને ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનું એક દીકરો કે દીકરી હોતા નથી. અને આ વખતે પણ મેં જોયું જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું, બહુ સારી વાત કહેવાય. બધા મોટા કલાકારો છે. ત્યારે મારા ઘણા બધા વડીલોના, મારા ઠાકોર સમાજના ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા? તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી, કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી એમ. અને પહેલાં બી ઘણું બધું થઈ ચૂક્યું છે, તમે કેમ કશું બોલતા નથી? તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું, પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કહેવું પડ્યું લાવી થઈને. વિક્રમભાઈ, એવું નથી કે ઠાકોરનો ક્ષત્રિય સમાજ તો એમાં જે હતા અલગ અલગ જ્ઞાતિ અને અલગ અલગ સમાજના હતા. હા બરાબર. એક પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિના લોકોને આમંત્રિત હું જ્ઞાતિની વાત નથી કરતો. કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી, બરાબર. એ આપણે બધા જાણીએ છીએ અને ઘણા બધા કલાકારો પણ કહે છે એવું કે ભાઈ નાત જાત નથી હોતી. તો નાત જાત નથી તો પછી ઠાકોર સમાજના એના નામ બોલાવીને તમે નાત જાત જ કરી ને? ઠાકોર સમાજને કેમ નામ બોલાવે? એટલે ઠાકોર સમાજની બીજા ઘણા બધા એવા સમાજ છે અને બહુ સારા કલાકારો દરેક સમાજમાં. તમે જો પટેલ સમાજ હોય કે બીજા ભરવાડ સમાજ, ઘણા બધા સમાજ છે એવા, પ્રજાપતિ સમાજ હોય, દરેક સમાજમાં સારા કલાકારો છે. તો હું માનું છું ત્યાં સુધી સરકારશ્રીને હું ખાલી એટલી જ વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો, સારા જે કલાકારો હોય, અને દરેકનું સન્માન થવું જોઈએ. ખાલી તમે જે તમારા મીડિયેટર જે છે, વચ્ચેવાળા જે છે, એ લોકો જે પસંદ કરે એને જ તમે બોલાવો, એનું સ્વાગત કરો, એ ના ચાલે. અચ્છા, આમાં સ્પષ્ટતા કરો, તમને શું ખ્યાલ આવ્યો? કોણ મીડિયેટર હતું, કોના થ્રુ ત્યાં ગયા હતા અને કોને આમંત્રણ હતું? કઈ રીતે? મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે શંકરભાઈ ચૌધરી મારા ખ્યાલથી એમણે બધાને બોલાવ્યો, તો એ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું. વિક્રમભાઈ, હા, આપણે પટેલ સમાજના કલાકારો, ચૌધરી સમાજના કલાકારો, બ્રાહ્મણના બધા જ કલાકારો છે, કોઈએ વાંધો નથી ઉઠાવ્યો. હા, એનું કારણ કે તમે સરકારી જે પ્રોગ્રામો તમે જોતા હશો, બધા ઘણા બધા થાય છે, ઇવેન્ટો થાય છે, એમાં તમે બીજા સમાજના, દરેક સમાજના, મારા ખ્યાલથી મોટા ભાગના બધા સમાજના હોય છે, પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો. એટલા માટે મેં ખાસ આ વિરોધ ઉઠાવ્યો. સરકારી કામ નથી મળતું એ કારણ છે કે વિધાનસભામાં ન બોલાવ્યા? ના, સરકારી કામ મળવાની કોઈ સવાલ. મારો સમાજ આટલો મોટો છે, બરાબર. મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કંઈ સરકારી કામ નહીં મળે તો કંઈ ભૂખે નહીં બેસી રહેવાનું, બરાબર. એટલે એ વાત ના, તમે ખોટી વાત કરો છો, એ વાત ના કરશો, બરાબર. પણ સરકારી કામમાં એક વસ્તુ હું તમને કહું, પૈસા નથી મળતા, એ કામ નથી મળતું એવું નથી, પણ સરકાર દ્વારા જો કલાકારને પ્રોત્સાહન મળે તો કલાકારને વધારે એને ધગસ જાગે એમ. સરકાર એટલું સ્વાગત કરતું હોય તો કેટલું સારું લાગે. તમે તમારી નારાજગી દર્શાવી, તમે એવું કીધું ઠાકોર સમાજને બોલાય નહીં. હવે તમારું અને ઠાકોર સમાજનું શું સ્ટેન્ડ, શું કરવાનું? જો હું ઠાકોર સમાજ છે તો હું છું, બરાબર. અને મારા ચાહકો છે બધા, દરેક સમાજના બધા મારા ઘણા બધા ચાહકો છે દરેક સમાજના. તો બસ હું તો એટલું જ કહીશ કે મારા ઠાકોર સમાજ જે મને આગળ કહેશે એ પ્રમાણે હું કરીશ. પણ આ તમારો વિડીયો મૂક્યા પછી ઠાકોર સમાજના કોઈ આગેવાનોએ તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો? એના પછી કર્યો ને, અલ્પેશભાઈએ બી વાત કરી મારી જોડે. બસ એમણે વાત કરી કે તમે એકવાર આવો, ભૂપેન્દ્ર સાહેબ જોડે તમારી આપણે મિટિંગ કરાવી એટલે તમારા દરેક આપણા સમાજના અને બીજા સમાજના કલાકારો પણ સ્વાગત કરાવી. બધાએ પણ કીધું છે કે સમાજ જે નક્કી કરશે એ અમે સાથે રહીશું. કોંગ્રેસનું પણ સ્ટેન્ડ એવું છે, તમે શું કહેશો? બસ એ જ કહું, સમાજ જે કહેશે એ રીતે અમે કરીશું. બસ. વિક્રમભાઈ, સરકારનું એવું કેવું છે કે ભાઈ ખાલી લોક કલાકારને જ બોલાવ્યા હતા. જો ફિલ્મ કલાકાર બોલાવે તો 100-150 થી વધુ કલાકારો થઈ જાય અને પછી વ્યવસ્થા કરવામાં અને બધી તકલીફો થાય. તો આ રીતે ચલો, બરાબર. એટલે મેં એક મિનિટ તમે કીધું ફિલ્મી કલાકાર, પણ મેં ક્યાં કીધું ફિલ્મી કલાકારને તમે બોલાવો? મને બોલાવો એવું મેં કીધું જ નથી. હું ફિલ્મી કલાકાર છું, સાથે ગાયક કલાકાર છું, ભજન પણ ગાઉં છું, સંતવાણી પણ કરું છું, માતાજીના ગરબા પણ ગાઉં છું, બરાબર. ખાલી ફિલ્મી કલાકાર નથી. તમારી સાથે કેટલા કલાકારો સમર્થનમાં આવ્યા છે અત્યાર? કલાકારો તો દરેક સમાજના કલાકારો મારા સમર્થનમાં છે ને તમને બધાને ખબર પણ છે. સાહેબ, ક્યાંય ને ક્યાંય એવો પણ એક વાત આવી રહી છે કે રાજકીય માઇલેજ મેળવવા માટે અથવા તો રાજકીય વિવાદ ઉભો કરવા માટે આખું તમે સ્ટેન્ડ લીધો અને એમાં ગેની બેને પણ તમારા સમર્થનમાં આપ્યું છે. તો આ વિશે તમારું શું કહેવું? જો આ ખેંચ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી, બરાબર. રામદેવજીનો ખેંચ છે. ને બીજી એક વસ્તુ,
મારે પોલિટિક્સ કરવું હોય તો 2007માં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો હતો, એમના આશીર્વાદ લીધા હતા. અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું છે, તારે જોડાવું છે. એ વખતે મેં કીધું હતું સાહેબ હું અત્યારે ફિલ્મ લાઇનમાં મારું કામ સારું ચાલુ રહ્યું છે, જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ. એ વખતે 2007ની વાત કરું છું, અત્યારે કેટલો 25 છે અત્યારે, બરાબર. તો અત્યાર સુધી મેં રાજકારણમાં જોડાવા માટે કે ભાઈ રાજકીય આ કંઈ પેલું એ કરવા માટે મેં નથી કર્યું. આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજ અને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરોને એના માટે જ કર્યું. સાહેબ, ઠાકોર સમાજના આટલા બધા સરકારમાં પ્રતિનિધિઓ છે, કોઈ તમને સંપર્ક કે કંઈ કર્યું અને ઘણા બધા એક અમારા ઠાકોર સમાજના બહુ અગ્રણી આગેવાન છે, અમારા નવગણજી છે, અમારા ભૂપતજી, ઘણા બધા અમારા શેઠાથી મારા ભાઈ હર્ષદ છે, ઘણા બધા અમારા સમાજના આગેવાનો છે, એ લોકોએ મને વાત કરી. અરે તો કીધું મેં હવે સમાજ જે કહે છે, સમાજ જે નિર્ણય લે છે, કેમ કે મેં મારા માટે નહોતું કર્યું, મારા સમાજના બધા કલાકારો માટે તથા દરેક બીજા કલાકારો માટે પણ મેં આ કર્યું હતું. તો એ લોકો જે કહે છે એમ હું કરીશ. રાજકારણમાં જોડાવાના છો? રાજકારણમાં હમણાં તો નથી જોડાવાનું. એટલે એવું ના વિચારતા કે ભાઈ રાજકારણમાં જોડાવાનું છે એટલે આ બધું થાય છે, એવું નથી. વિક્રમભાઈ, થોડી હજી સ્પષ્ટતા કરો ને, કારણ કે ગોળ ગોળ જવાબથી ખબર નથી. ના, ગોળ ગોળ જવાબ જ બે વસ્તુ હું તમને એ કહું. એક તો તમે નારાજગી દર્શાવી, એવું કહ્યું ઠાકોર સમાજને બોલાયા નહીં એટલે. એમાં બધા જ સમાજ હતા એવું નહોતું, અમુક સમાજ હતા, અમુક બાદ હતા. હવે તમે એવું કહો છો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે જઈશ. તમે મને એવું કીધું, અલ્પેશભાઈ એવું કીધું, મેં નહીં કીધું. અલ્પેશભાઈ એવું કીધું કે ભાઈ તમે આવો, આપણા સમાજના બધા કલાકારો લઈને સરકાર સાથે સમાધાન કે નહીં, લડી લેવાના મૂડમાં કે સમાધાન. અરે હું લડવા વાળો માણસ ક્યાં છું ભાઈ, હું સામાન્ય કલાકાર છું, કે લડવા વાળો માણસ નથી. ને આખી મીડિયાના બધાને ખબર છે કે વિક્રમ ઠાકોર કેવો માણસ, બરાબર. હું રાજકીય માણસ નથી, રાજકારણ મને આવડતું પણ નથી. તો સરકાર બોલાવશે, સમાધાન કરી લેશે. સરકાર બોલાવશે, સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે, પણ મારો સમાજ કહે છે કે એ જે કહે છે એમ કરીશ. અરે વિક્રમભાઈ, સમાજે તમને એવું નહોતું કીધું તમે વિડીયો બનાવો, તમે સમાજના ઘણા બધા આગેવાનો, ઘણા બધા મારા ચાહકોએ મને કીધું કે વિક્રમભાઈ આટલું બધું આ સંમેલનો થતા હોય છે, સરકારના સંમેલનો થતા છે, એમાં તમે નથી હોતા. પછી આજે જ્યારે આ બધું થયું વિધાનસભામાં તમે આ બધા કલાકારોનું સ્વાગત કર્યું, એમાં બી તમે નથી, તો શું કારણ શું છે એમ. ને ચલો તમે તો મેં કીધું ભાઈ મને એ નથી બોલાતો, તો એમની મરજીની વસ્તુ છે, હું એમને નહીં ગમતો હોય. લોકો તો મને તમે બધા સુપરસ્ટાર કહો છો, પણ એમને હું સુપરસ્ટાર નહીં લાગતો હોય. એક સામાન્ય સિંગર ઠાકોર સમાજમાંથી આવતો એક છોકરો છે, એનું ક્યાં વેલ્યુ હોય, એ લોકો એવું માનતા છે કદાચ. એટલે તમને ન બોલાય એટલે નારાજગી? હા, મને નહીં. અત્યાર સુધી બોલ્યો નતો. જો એક મિનિટ, મેં કીધું જો અત્યાર સુધી એવું કોઈ કાર્યક્રમ કેવું હોય કે મને બોલાવ્યો નથી, બરાબર. ઘણી બધી એવી પિક્ચર છે મારી. એક એક્ઝામ્પલ આપું તમને. અત્યારે એટલે કહું છું, પહેલા જે વખતે જે થયું તે વખતે હું નહોતો બોલ્યો, કેમ કે મારો પર્સનલ વાત હતી. પણ અત્યારે એટલા માટે કહું છું કે ખેડૂત એક રક્ષક પિક્ચર તમે લોકોએ જોઈએ છે, બરાબર. જોઈ છે બધાએ? હા. તો એ પિક્ચર જ્યારે સરકારી એવોર્ડ મળવાના હતા ત્યારે પિક્ચર અમે ત્યાં આપી હતી સરકારમાં. ત્યારે ઘણી બધી પિક્ચરો, સારી પિક્ચરોને એવોર્ડો મળ્યા, બધી સારી વસ્તુ કહેવાય. પણ ખેડૂત એક રક્ષક એવી પિક્ચર હતી, જે પિક્ચર બહુ સરસ બની હતી. અને અંદર અમે મેસેજ પણ મૂક્યો હતો કે ભાઈ ખેડૂતો માટે સરકાર શું શું કરે, કેવા લાભ આપે છે, એવો મેસેજ પણ મૂક્યો હતો. સાથે અંદર સુંદર મજાના સોંગ હતા, ભાઈ બહેનનું સોંગ હતું, ખેડૂતનું સોંગ હતું. પછી સુંદર મજાની સ્ટોરી હતી, ખેડૂતની આખી વાર્તા હતી, એક્શન હતી. તમે જો ગુજરાતી પિક્ચરમાં એક્શન સારી હોય છે, પણ અમારા પિક્ચરમાં એક્શન બીજા પિક્ચર કરતાં થોડી વધારે સારી હોય છે. તો એક કેટેગરીમાં ખેડૂત એક રક્ષકને ક્યાંય પણ એક પણ એવોર્ડ ના મળે. એનું કારણ એ સરકાર મને જવાબ આપે. એમાં બી આ મીડિયેટરો છે બધા વચ્ચેવાળા. હા, સીએમ સાહેબ ને તો ખબર નહીં હોય, સીએમ સાહેબ ને ખબર નહીં હોય, એમ કહું છું. વિક્રમભાઈ, એક સ્પષ્ટતા કરી દો કે સરકારથી નારાજગી કે જે મીડિયેટર જેના થ્રુ કલાકારો ગયા હતા એનાથી નારાજગી? મીડિયેટરથી નારાજગી એટલા માટે સરકારને ખાલી હું વિનંતી કરું છું કે એવા મીડિયેટર ના રાખો કે તમને આગળ જતા તમને નુકસાન થાય. બસ જે બી હોય, જે બી. એક વસ્તુ ઇન્વિટેશનની મને ખબર, મીડિયા થ્રુ મને ખબર પડી કે શંકરભાઈએ ઇન્વિટેશન આપી હતું, એટલી મને ખબર છે. બીજા કોઈ કાંઈ બી મીડિયેટર હતા એ બધા તમને ખબર, તમે કોને તમે કહો છો એટલા માટે કે આજે તમે તો ખુલીને આવ્યા છો કે ભાઈ સમાજ સાથે મને તમારા દ્વારા ખબર પડી. ચર્ચા છે કે ભાઈ શંકર ચૌધરી અને ગેનીબેનની જે રાજકીય વર્ચસ્વની લડાઈ છે અને એને કારણે આખો ઉભો થયો છે. અરે
હવે શંકરભાઈ ક્યાંથી લડે છે જ્ઞાનીબેન તો ખબર છે હમણાં અત્યારે સાંસદ છે બરાબર. તો એવું મેં કીધું ને એમાં રાજકારણમાં આવતું જ નથી. મેં રાજકારણ માટે કશું કર્યું જ નથી આ વસ્તુ. ભૂતકાળમાં વિક્રમભાઈ આપ પણ કેટલાક ભાજપના કે કોંગ્રેસના રાજકીય ધારાસભ્યો નેતાઓ હોય એ દરમિયાન તમે એના પ્રચારમાં પણ જતા હતા, ના. ડાયરો પણ કરતા હતા, ના, ના, ના. લોકગીત પણ કરતા હતા. એક મિનિટ, હા. નામ નથી બોલવું પણ ના, ના, ના. ડાયરામાં તમે કરતા હતા, પરંતુ હવે આપણે અંતર કરી દીધું છે સમગ્ર. ના 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 એવું નથી. મારે ખાલી ભૂતકાળમાં એટલે બહુ ટાઈમ પહેલાં કદાચ એવું થયું છે કે ઠાકોર સમાજનો કોઈ નેતા ઉભો રહ્યો છે તો મેં કદાચ એ વખતે કર્યો છે જ્યારે મારે ખાલી શંભુજી બહુ ટાઈમ પહેલાં ઉભા રહ્યા હતા ત્યારે એમના માટે મેં પ્રચાર કરેલો. એવી પ્રચાર એટલા માટે જ કર્યો કે મારા ઠાકોર સમાજના કોંગ્રેસના હતા ભાજપના એનાથી મારે કોઈ લેવા દેવાનું નહોતું. ઠાકોર સમાજના એક નેતા હતા એમના માટે મેં કદાચ ભૂતકાળમાં કર્યું છે. અલ્પેશજી છે, વલસિંહ છે, તમારા સમાજના ઘણા નેતાઓ અત્યારે છે, ભાજપમાંથી છે. એમાંથી કોઈ ખુલીને નથી આવ્યું કે ભાઈ બોલાવવા જોઈએ અમારા સમાજના લોકોને. હા, હું એમ જ- સૌરાષ્ટ્રના કલાકારોમાં સૌરાષ્ટ્રના બધા ધારાસભ્યો બોલતા હતા, તો તમારા સમાજના ધારાસભ્યો કેમ ના બોલે? એ તો તમારા મીડિયા દ્વારા જે એમને કહું છું કે ભાઈ અલ્પેશભાઈ મેં હમણાં પણ વાત કરી હતી. મેં હર્ષદને વાત કરી હતી. હર્ષદ અલ્પેશભાઈને કહે છે કે ભાઈ સમાજના માટે તમારે આટલું તો બોલવું જોઈએ તમારે બરાબર કે ભાઈ અમારા જેવા કલાકારોને ન્યાય મને નથી મળતો મારા બીજા કલાકારોને તો ક્યાંથી મળવાનો. તો એના માટે તમે ભાજપમાં છો, તમે સરકારમાં છો, તો ઠાકોર સમાજના જે નેતાઓ જે છે એમને પણ ખરેખર આમાં રજૂઆત કરવી જોઈએ સરકારને. શું કરવાનું વિધાનસભા જે છે 7 કરોડ જનતાની છે. હા. હા. એટલે આમાં જાતિ જ્ઞાતિ કે એવું હોતું નથી. અરે હું એમ જ કહું જાતિ નથી હોતું તો ઠાકોર સમાજને કેમ ના બોલો એમ કહું છું હું. ઠાકોર સમાજ આટલો બધો બહોળો સમાજ છે બરાબર. તમને જીતાડે છે ઠાકોર સમાજ તો ઠાકોર સમાજ તો તમે આ એકદમ ઇગ્નોર કરો છો ના ચાલે ને. પછી આગળ જતા પછી પ્રોબ્લેમ થાય બીજું કશું નહીં. હા તો આ મારી એક નાનો કલાકાર તરીકે થોડી કહું છું તને કે એવું થઈ શકે એમ. વિક્રમભાઈ, તમારી આ સરકારને સીધી ચીમકી છે કે ભાઈ ઠાકોર સમાજની હા ચીમકી નથી પણ જો હું તો વિનંતી કરું છું કે ઠાકોર સમાજને તમારે ન્યાય આપવો જોઈએ. ચીમકી નથી. હું તો વિનંતી કરું છું ભાઈ વિનંતી કરું છું વિનંતી કરું છું હું. મેં કીધું મેં એટલા સુધી બી કીધું કે કદાચ સીએમ સાહેબને ખબર બી નહીં હોય આ બધું થઈ રહ્યું છે એમ કીધું મેં તમને. કોઈ એક પ્રશ્ન પૂછી લો. વિક્રમભાઈ, ઉદ્ભવી રહ્યો છે કે પાટીદારના ઘણા કલાકારો આમંત્રણ આપ્યું, ભૂદેવ સમાજના ઘણા કલાકારો એટલે બીજી અન્ય જ્ઞાતિના ઘણા કલાકારો હતા કે જેમના એવું કહેવાનું હતું કે ખાલી લોક કલાકારોને જ આમાં આમંત્રણ આપ્યું કેમ કે બધા જ કલાકારોને કઈ અથવા લોક કલાકારમાં ઠાકોર સમાજનો કલાકાર નથી આવતો એમ કહું છું. એક વસ્તુ કહું તમે બહુ નાનો કલાકાર છે અમારા જીગર ઠાકોર તમે નામ સાંભળ્યું છે. એના ગીતો મિલિયન ઉપર જાય છે. હિન્દી ગીતો પણ ઘણા બધા છે એટલે એના ભજન પણ મિલિયન ઉપર છે બરાબર. એમની સાથે એમના અમારા સમાજની દીકરી નાની દીકરી તન્વી ઠાકોર એ પણ સરસ મજાની સંતવાણી ભજન કરે છે. તો કેમ આ તમારા જે કાર્યક્રમો હોય છે એમાં મીડિયેટરો આવા કલાકારોને પણ કેમ નથી બોલાવતા? આ તમે જેટલા નામ લીધા એટલા બધાને સાથે બોલાવે તો જ આ મામલો ના ના આવશે. એવું ખાલી નથી. વિક્રમભાઈને બોલાવો. અરે મેં કીધું ઉકેલાઈ જશે. મેં કીધું એવું નથી કહેતો હું. જે હવે જે થઈ ગયું ભાઈ ને પછી પાછું લાવવાનો કોઈ મતલબ નથી. પણ જે તે ટાઈમે આ થયું ત્યારે કે એવા ખાલી જીગર ઠાકોર તન્વી ઠાકોર જેવી નાના બાળકો બાળ કલાકારને એટલું સુંદર મજાનું ગાય છે ને એટલા મિલિયન ઉપર એમના સોંગ જઈ રહ્યા છે તો એમને તમે બોલાવો તો તમને શું વાંધો હતો એમ કહું છું. હવે બોલીને કહી દો ને, કહી દો ને. કોનાથી નારાજગી? મીડિયેટર કોણ છે બધાને ખબર છે મારે કહેવાની જરૂર નથી સીધી વાત છે. બરાબર. હા. મનુ રબારી મોટે ભાગે આ ભાઈ મહિના કોઈ સમાજ પ્રશ્નની વાત એવી નથી. કોઈ સમાજ કોઈ વ્યક્તિગત થી મારે કોઈથી મારે કોઈ વિરોધ નથી મારે મતલબ નથી મારા ખાલી મારા ઠાકોર સમાજની વાત મૂકી હતી બસ. આગળનું શું સ્ટેન્ડ હવે આપણે આગળ બસ એ જ આપણા સમાજ જે કરશે અને જો અત્યારે આટલું ખાલી એક લાઈવ થયો અને સમાજની મેં વાત કરીને સમાજના દરેકે મને આટલો બધો પ્રેમ આપ્યો. મને ખરેખર વિશ્વાસ નહોતો મૂકો કાં તો ખાલી બોલી સમાજ માટે જે થાય સરકાર કરે પણ સરકારને ખાલી એટલી જ વિનંતી કરીશ કે તમે દરેક સમાજનું સન્માન કરો જ છો બહુ સારી વાત છે પણ અમારા હોમો પણ થોડુંક જોજો. સમાજના આગેવાનો સાથે બેસીને ચર્ચા વધે કે થશે? થશે સાગર પટેલે એવું કહ્યું છે કે ના બોલો. થેન્ક યુ વેરી મચ. હા હા બોલે લે સાગર પટેલ છે એમને એવું કીધું છે કે બધા જે કલાકારો છે જે સન્માન કરવામાં આવે તો બધા પોતાની જ્ઞાતિ પાછી કાઢી લે નામથી. શું કહેશો આ બાબતે? હવે પહેલા તમે એવું કહો કલાકારની જ્ઞાતિ નથી હોતી બરાબર તો જ્ઞાતિ કાઢી નાખો તો વિઝા કઢાવવા જાવ તારું કરશો. પટેલે નિવેદન આપ્યું. હવે વિઝા કઢાવવા જાવ તારું કરશો પછી
તો જ્ઞાતિ તો રહેવાની જ છે, એ તો ચોખ્ખી વસ્તુ છે, પણ જ્ઞાતિ બધા એક થઈને રહો એમ કહું છું હું. જ્ઞાતિ તો બધા અલગ અલગ છે, ગઢવી છે, ઠાકોર છે, ક્ષત્રિય છે, દરબાર છે, બધા એક થઈને રહો. બધા સમાજ એક થઈને રહો ને બધા કલાકારો જ્ઞાતિને તો દરેક કલાકારનો સમાવેશ કરો તમે એમ કહું છું બીજું કંઈ નહીં.